ચારણમાં ભક્તિ કોને લાગી વાલા? રાજામાં ભરથરી રાજાને ભક્તિ લાગી, રાજા ગોપીચંદ ને લાગી. સોના બાજુ ઠડાળિયા રૂપલા દારી લઈ લીધી ને એ રાજા ગોપીચંદ એ જનાવા બેઠો એને રુદન કરી માય. એ ભાઈ ભલો 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 રાજા સત ગોપીચંદ ને. રાજા ગોપીચંદ ને લાગી હતી વાલા. એવા એક બીજા રાજા કોને લાગી હતી? શિબી રાજા એ જીમાં સત્યવાદી રીતાયુ જાની માં. દેવ સભામાં એની વાતો આલી શિબી સમૂહની કોઈ ઇન્દ્ર કહે એનું પારખું લેવું. એ આરે નહીં તો એને માગી દેવું. હારે નહીં તો એને માગી દેવું. શિબી રાજાને ભક્તિ લાગી હતી વાલા. રાજા ચારણ, ચારણમાં કોને લાગી હતી? ઈશ્વરા સો પરમેશ્વરા. રાજા ચારણ અને વાણીઓ. ચોથી નાનકડી નાર. નાના બહેનોને કોઈ દિવસ ભક્તિ ન લાગે. લાગે ઉમેશભાઈ? એને લાગી. ક્યાં લાગી? પરબની અંદર જોઈ લો. હમણે મેં ભજન, હા, પરબની અંદર 9 ચેતન સમાધિ છે. સાઈ સેલાણી, આદુળ બાપા, જેપે કરમણ બાપા, હમીર બાપા, અમરીમાં, અમરમાં ને લાગી. જોગણ હિંડોળી ઝૂલતી આહિર તણી બાળા હતી. સંસાર કેરો મોહ છોડીને રામની રડતી હતી. માં અમરમાં ને લાગી હતી વાલા. એવા જ એક નાના બેન કોને લાગી? મેવાડમાં ઘણા બધા રાજા થઈ ગયા, પણ મેવાડ કહેવાય કોણ? મીરાબાઈ. મીરાબાઈ ને લાગી હતી વાલા. મીરાબાઈ સરખી સરખી સહેલીઓ હારી રમતા હતા. એની બેનપણીઓ હારી રમતા હતા. નાની નાની ઢીંગલીઓ, છોકરીઓ નાની હોય ત્યારે હારે રમતી હોય ને, એમાં મીરાબાઈ પણ રમતા હતા. ને એમાં છોકરીઓ એકબીજાને પૂછવા માંડી કે બેન તારા વરનું નામ શું? તારા વરનું નામ શું? તારા વરનું નામ શું? મીરાબાઈ ને પૂછવામાં આવ્યું કે બેન મીરા તારા વરનું નામ શું? મીરાબાઈ એના માતુશ્રીને કહે છે, માં મારી સહેલીઓ, મારી સખીઓ, મારી બેનપણીઓ હું રમવા જાઉં ત્યારે મને પૂછે છે માં કે નહીં માં મારો વર કોણ છે? મીરાબાઈ ના માતુશ્રી ને એમ થયું કહો ભાઈ ચા ઘડીક મૂકી દો ને, ઘડીક મૂકી દો ભાઈ. મીરાબાઈ ના માતુશ્રી ને એમ થયું કે છોકરું છે, બાળક છે, હઠ લીધી છે. કનૈયાની મૂર્તિ પડી હતી ખોળામાં દીધી કે લે બેટા આ તારો વર. ત્યાંથી મીરાબાઈ ને લાગી ગયો. ચુંદડી ઓઢું તો રંગ ચુવે રંગ બે રંગી હોય, ઓઢું કાળો કામળો એની દૂજો દાગ ન લાગે કોઈ. અરે મીરા કે આવા વરને વરીને શું કરું? આજ જીવે ને કાલ મરી જાય. વરુ મારા ગિરધર ગોપાલ ને કે મારો ચૂડલો અમર હો જાય. ત્યાંથી મીરાબાઈ ને લાગી ગયો. અમુક ઉંમર થઈ પછી મીરાબાઈ ને કોઈ પણ છોકરી કે છોકરો હોય, ઉંમર થાય પછી એનું વિવિશાળ ગોતે ને. મીરાબાઈ ને સમજાવે છે કે મીરા લગ્ન કરી લે. મીરાબાઈ ના પાડે છે. આજે ભી મીરાબાઈ ને એના માતાજી
એ મનાવાને જાય ગડડી ઓઢો મીરાબાઈ એ ચુંદલની માં પાડી રે એક સુંબદવા મીરાબાઈ નથી લાગી રાજા ચારણ ને વાણિયો ચોથી નાનકડી ના વાણિયાને કોઈ દિવસ ભક્તિ નો લાગે લાગે એને પણ લાગી વાલા ક્યાં લાગી વિસાવદરની બાજુમાં નાનું એવું ચકલાના માળા જેવડું ગામ ગામનું નામ છે બિલખા